તો આ પોચું પોચું કામ આ રીતે હાલ્યું જાય. આપણે ટ્રેક્ટર ડબલમાં હાલે છે અને સા આપણો આગળ છે. બીજા એટલા સા આગળ છે અને ટ્રેક્ટર અહીંયા એટલે પોકે તે આવે એટલે નાખી દે. અને બે જણા આ સાઈડમાં છે, આપણે બે જણા ઓલી સાઈડમાં છે. બે બાજુથી એક એક સાના નાખવાના. આપણે જો ભાગમાં બે સા આવ્યા છે, બે સા ઓલી સાઈડમાં છે. પેલો ભરાય નાખ્યો અને બીજો ભર અહીંયા નાખે છે. અહીંયા કારણ કે મોટા મોટા જે સીંડા છે ને અહીંયા ખાલી કરી નાખે. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે 4:30 આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને આજે આપણે અહીંયા આવી એરડાના ભાઠા વીણવા. આ ભાઠા વીણવાનું કામકાજ ચાલુ છે. તો આ બધા દેખાય, આ બધા આપણે એરડાના ઢગલા પડ્યા છે. આમાં ઘંટી મારી અને માપેના બધા ભાઠા હતા અને હળવામાં નડે ડટા એવા હતા નહીં. એટલે વીણીને બધા ઢગલા કરવાના છે. ઢગલા કરીને આ બધા ભરીને બહાર કાઢવાના છે. અને વીણવાનું કામકાજ અત્યારે ઓલમોસ્ટ ચાલુ છે. 4 થી 5 માણસો જો આ બાજુ વીણે છે. આપણે અત્યારે પાણી પીવા અને કોરો ખાવા કડે ઊભા રહ્યા છે. બાકીના બધા વીણે છે. અને વોલમાં જો આ ભાગના બધા કમ્પ્લીટ વીણાઈ ગયા છે અહીંયા લગીન. હવે હેઠેનો ભાગ એક ખાલી બાકી રહ્યો છે અને એ બાજુ આપણે વીણતા જ આવી છે. એટલે બધા વીણે જાય ને એટલે આ બધા ટ્રેક્ટરને ટ્રોલીમાં ભરીને બહાર કાઢવાના છે. જો આ હેઠેનો ભાગ આમ સામેનો રહ્યો ને હોરો, એ એક ભાગ બાકી છે. અને આ ભાગમાં બધી કમ્પ્લીટ ઢગલા થઈ ગયા છે. એટલે આટલો ભાગ આપણે ઘા વીણ નાખવી. વીણીને પછી આ બધા ટ્રેક્ટરમાં ભરીને નાખવાના છે. તો આપણે અત્યારે અમે પાણી પીવા માટે આવ્યા હતા. પાણી પી લીધું છે અને પાણી પીવા માટેનું આ આપણે પાણીનું કેન ભરીને લાવ્યા છીએ અહીંયા. કારણ કે કૂવો કે કાંઈ ડાર કે કાંઈ નથી. આ મારા અંદાજ પ્રમાણે 30 થી 40 વીઘાનું ખેતર છે. અને આમાં ખાલી ચોમાસું સિઝન લેવામાં આવે. અત્યારે પાણી કૂવો ડાર કાંઈ નહીં, અત્યારે આ બિનફિટ છે. ખાલી આમાં ચોમાસે ગમે એ વસ્તુ આવવાની, વાવીને લઈ લેવાની. અને અત્યારે જો આ એડાના પાઠા વીણીને બહાર નાખી દેવાના, નાખીને હળીને મૂકી દેવાનું. પછી ચોમાસું એ વરસાદ આવે ત્યારે પાછું આમાં કપા કે એડા ગમે એ બધું સોંપી દેવાનું અને પાણી લઈને પોગાડી. આ બધા પાણી માટે જો પાણી પીવાનું છે. એટલે આપણે ગયા હતા કેન લેવા. આપણે ભાંઠા ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. ટ્રેક્ટર જો ચાલુ રાખ્યું છે. એક જણા હાલ્યા જાય અને બે જણા આ સાઈડમાં છે, આપણે બે જણા ઓલી સાઈડમાં છે. બે બાજુથી એક એક સાના નાખવાના. આપણે જો ભાગમાં બે સા આવ્યા છે, બે સા ઓલી સાઈડમાં છે. એટલે ટોટલ 4 જણા નાખવાવાળા છે. એક જણાથી ટ્રેક્ટર નાખવાનું. બે સાઈડમાં ફૂલ થઈ જાય એટલે ખાલી કરી નાખવાનું. એટલે હામી વાડે જઈને ખાલી કરવાનું અને આ બાજુ જાય આ બાજુ જઈને ખાલી કરવાનું. અને આ રીતે જો પાથરા ઉપડે નાખ્યા જાય. બે જણા આમ થયા દે, બે જણા આમ થવા દે. આપણો પાથરો આવી ગયો અહીંયા. જો આપણે થોડાક આગળ હતા એટલે વિડીયો ઉતાર્યો. પાથરા હારે ટ્રેક્ટર થઈ ગયું. એક ભર આપણે કમ્પ્લીટ ભરી નાખ્યો છે. ભરીને ટ્રેક્ટર ખાલી કરવા વહી ગયું હતું. અને જો આ ભર ખાલી કરીને પાછું આવે છે. નાનો એવડો ફોરો ખાધો, હોલ્ડ લીધો નાનો એવડો. અહીંથી આવે એટલે રિટર્નમાં આપણે આ બાજુથી ટ્રેક્ટર લગાડવાનું છે. ટ્રેક્ટર જો ખાલી કરીને આવે છે જે આમાં 4 થી 5 ભર થાય છે. 4 થી 5 કમ્પ્લીટ ભરીને નાખી પછી એનું કામકાજ પૂર્ણ થાય. ત્યાં લગીને નાખ્યા સિવાય તો આપણો છૂટક્યો છે નહીં. ટ્રેક્ટર આવી ગયું છે, ફોરો ખવાઈ ગયો છે. એટલે આમથી આવે એટલે નાખી દે. કમ્પ્લીટ એડાના ભરી નાખ્યા છે અને બીજો ભરે કમ્પ્લીટ ખાલી કરવા ગયા છે. અને આ ખાલી કરવામાં એને એક હારે 2 કામ કરવાના, 2 કામ કરે છે. એક કામ તો જો અહીંયા એક પેલો ભરાય નાખ્યો અને બીજો ભર અહીંયા નાખે છે. અહીંયા કારણ કે મોટા મોટા જે સીંડા છે ને અહીંયા ખાલી કરી નાખે એટલે સીંડું બુરે જાય કમ્પ્લેટ અને ખાલી થઈ જાય. એટલે એકુલે 2 કામ થાય એવી રીતના ખાલી કરે છે. એટલે છીંડા રે મોટા હોય કમ્પ્લીટ અક્ષમ બુરે જાય. તો આ પોચું કામ આ રીતે હાલ્યું જાય. આપણે ટ્રેક્ટર ડબલમાં હાલે છે અને સા આપણો આગળ છે. બીજા એટલા સા આગળ છે અને ટ્રેક્ટર અહીંયા એટલે પોકે એટલું હાલવાનું.
નાખી જવાનું. તો એટલો ભરાણો છે જે આમાં જે પોકેલો કમ્પ્લીટ કરેલી છે. ધીમું ધીમું પોતું કામ કરવાનું, પોતું કામ. 40 વીઘામાંથી આપણે એડા બધા કમ્પ્લીટના પાઠાઈને બધા બહાર કાઢી નાખ્યા છે. તો આખું આવડું પડવું છે. હવે ખાલી એક છેલ્લો ભરવાનો બાકી રહ્યો છે. બાકી બધું પડું ખાલી કરી નાખ્યું છે. આપણે જ્યાં ટ્રેક્ટર ભરાય અહીંયાથી જો આ રીતે વાડમાં રિવર્સમાં સીંડું હોય ત્યાં એ રીતે નાખી દેવાનું. અને પડતું આ બાજુ હોય તો અહીંયા, અને સામી સાઈડે વાડે ગમે અહીંયા સીંડું હોય તો અહીંયા એવી રીતના ખાલી કરી નાખવાનું. છેલ્લો ભર એક બાકી રહ્યો હોય, છેલ્લો ભરવાડવી એટલે ભાઠાનું કામકાજ પૂરું થાય. એક જ રહ્યો છે, એક થાય છે, એક ભરી એટલે કામકાજ પૂરું. છેલ્લા 2 સા રહ્યા છે. એક સા ટ્રેક્ટરની આ સાઈડમાં છે અને એક સા ટ્રેક્ટરની આ સાઈડમાં છે. અને જો એ બધા નાખ્યા જાય છે. અને આપણે પાછળ હજી અમુક પાઠા રહે પાછળ નાખતા જવી જોઈએ. અમારા કમ્પ્લીટ 2 સા પોગી જશે એટલે આનું કામકાજ પૂરું થાય. આમ છે થોડા ઢગલા ઓલી સાઈડમાં પાછળની સાઈડમાં છે. જો અહીંયા એક જણ ગણે આ ફરતા અહીંયા આવીને એટલે અહીંયાનું કામકાજ આપણે વાળું પાણી કરીને મસ્તના ફ્રી થઈને દુકાને આવતા રહ્યા છીએ. અત્યારે આપણે દુકાન આવીને ખોલી છે. દુકાન આપણે થોડોક ટાઈમ બંધ કરીને ગયા હતા બીજા પણ દુકાને આપણે બંધ કરી અને ગયા હતા આપણે એડાના પાઠા ભરવા એ ભરીને વ્યા આવી. અત્યારે વાળું પાણી કરીને દુકાને આવતા રહ્યા આવી. દુકાને બેઠા આવી. દુકાને આવીને જો આપણે અગરબત્તીની બધું કમ્પ્લીટ વાંચીને એ ગયા આવી અત્યારે. અને ભાઠા આપણે એ 40 વીઘાનું ખેતર હતું. એ 40 વીઘાના 5 જણા હતા. 5 જણા થઈને ભેગા કરીને બહાર કાઢ્યા. એટલે બહાર એટલે ટ્રેક્ટરમાં આપણે બતાવી પ્રમાણે ભરીને બધા બહાર કાઢ્યા. ને જ્યાં વાડે છીંડા હતા અહીંયા એ ટ્રેક્ટર ખાલી કરવાડ્યા. ખાલી કરીને ટ્રેક્ટર લઈને પાછા આવતા રહ્યા છે. એટલે એ ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે. એ ખાલી અમે હળવાનું એક બાકી રહ્યું છે. હળાઈ જાય એટલે કમ્પ્લીટ પછી ચોમાસે એને હમારને એ બધું મારીને છા નાખીને પછી ખાલી કપા અથવા એડા સોંપવાનું એક કામકાજ બાકી રહે. બીજું બધું કામકાજ પતી ગયું છે. એટલે આજનો વ્લોગ પૂરો કરીએ. મળીએ કાલ નવા વ્લોગ વિડીયોમાં.